જુલાઈએ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળશે। તે પહેલા આજે શુભ મુહૂર્તમાં સવારે 8 કલાકે ભગવાન જગન્નાથ, બલરામજી તેમજ સુભદ્રાજીને નિજ મંદિરમાં લાવવામાં આવ્યા છે, જ્યાં ગર્ભગૃહમાં ભગવાનના પ્રવેશ બાદ રત્નવેદી ઉપર પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। નિજ મંદિરમાં ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી। એવી માન્યતા છે કે મોસાળમાં કેરી, જાંબુ વધારે ખાવાથી ભગવાનને આંખો આવી જાય છે, જેથી ભગવાનને રાહત થાય તે માટે વૈદિક મંત્રોચ્ચાર સાથે નેત્રોત્સવ વિધિનું આયોજન કરવામાં આવે છે। જે બાદ મંદિરમાં 9:30 વાગ્યે ધ્વજારોહણનું વિધિવત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ પણ સામેલ હતા। ધ્વજારોહણ વિધિમાં અનેક રાજકીય પદાધિકારીઓ, ધારાસભ્યો અને કોર્પોરેટર્સ પણ હાજરી હતા। જે બાદ સવારે 11 વાગ્યે મંદિરમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું। ઉપરાંત મંદિરમાં ભવ્ય ભંડારા અને વસ્ત્રદાનનું પણ આયોજન કરાયું હતું। તો અમદાવાદમાં આગામી રવિવારે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે, ત્યારે રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। રથયાત્રા બંદોબસ્તમાં કુલ 23,600 પોલીસ જવાનોની કડક સુરક્ષા રહેશે, જેમાં ડીજીથી લઈ ડીઆઈજી કક્ષાના 9 અધિકારી, ડીસીપીથી એસપી કક્ષાના 38 અધિકારી, એસીપી કક્ષાના 89 અધિકારી તૈનાત રહેશે। તો સાથે જ 286 પીઆઈ, 630 પીએસઆઈ, 12,600 કોન્સ્ટેબલ, એસઆરપીની 30 કંપની, એસએપીએફની 11 કંપનીઓ તૈનાત રહેશે। આ ઉપરાંત બીડીડીએસની 17 ટીમ, ચેતક કમાન્ડોની 3 ટીમ, 15 ક્યુઆરટી ટીમ, 15 સ્નીફર ડોગ, 17 વ્રજ વાહન, 7 વોટર વરુણ, 8 જેટલી કમાન્ડ એન્ડ કંટ્રોલ વ્હીકલ અને 11,000 અન્ય સહાયક દળના જવાનો તૈનાત રહેશે। 147મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે અલગ અલગ જગ્યાથી બહેનો મગની પ્રસાદી સાફ કરવા માટે આવતા હોય છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ જગ્યાથી બહેનો આવીને મગની પ્રસાદી સાફ કરી અને સેવા આપતા હોય છે। કાંકરિયા, નિકોલ, રખિયાલ, નરોડા જેવા વિસ્તારમાંથી બહેનો આવે છે અને મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને ભગવાનના મગની પ્રસાદી માટે મગ સાફ કરતા હોય છે। નગરનો નાથ જ્યારે નગરચર્યાએ નીકળતો હોય છે, તો મામાના ઘરેથી આવતા ભગવાનને મગનો પ્રસાદ ધરવામાં આવે છે। ભક્તોને મહિમા રથમાં બિરાજમાન જગન્નાથજીના દર્શનનો છે, તેટલો જ મહિમા રથમાં મળતા મગનો પ્રસાદનો છે, કારણ કે એક મગ પ્રસાદ વગર તો આખી રથયાત્રા અધૂરી જ લાગે છે। ભગવાનને મગની પ્રસાદી લોકો એટલે ચડાવે છે કે કેટલાક ટનમાં પ્રસાદ થતો હોય છે। ભગવાનની પ્રસાદી મગ અને જાંબુનો હોય છે, જેના લેવા માટે પડાપડી બોલતી હોય છે। એથી જ જાણી શકાય કે મગનું કેટલું મહત્વ છે।